આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થતાં સંબંધિત મતદાન મથકો ખાતે મતદારોએ મતદાન કર્યું હતું. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શી રીતે સંપન્ન થાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. નોંધનીય છે કે મતગણતરી આવતીકાલે યોજાશે. ભાવનગર જિલ્લામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ રહેતા રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક માસમાં રવિ પાકના વાવેતરમાં ભાવનગર જિલ્લામાં 64.44% વધારો થયો હતો. સમગ્ર રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતર 93,500 હેક્ટર થયું છે. તેમાં એકલા ભાવનગર જિલ્લામાં 40,800 હેક્ટરમાં વાવેતર થતાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં એકલા ભાવનગર જિલ્લાનો હિસ્સો 43.64% છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગર જિલ્લાની મુલાકાત લઈ સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો, સહસંયોજકો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત લક્ઝુરિયસ ક્રૂઝ શિપ અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે ભંગાણાર્થે આવી પહોંચ્યું છે. જોકે આ શિપની મોટાભાગની લક્ઝરી વસ્તુઓ, ફર્નિચર અંતિમ સફરે નીકળે તે પહેલા ઉતારી લેવામાં આવી છે. 1982માં બનાવવામાં આવેલા આ ફોન્ટુ જહાજમાં 1,664 પેસેન્જર અને 540 ક્રૂ મેમ્બરનો સમાવેશ કરવા માટેની 724 કેબિન સામેલ છે. ભાવનગર કોર્પોરેશનની જુદી જુદી સેવાઓ જેવી કે ફિલ્ટર પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, શેત્રુંજી વોટર પમ્પિંગ સ્ટેશન વગેરે માટે વર્ષે 384 લાખ વીજ યુનિટનો વપરાશ થઈ રહ્યો છે અને તેની પાછળ કોર્પોરેશન અંદાજે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. દિન પ્રતિદિન વધતા જતા વીજ ખર્ચની બચત માટે સરકાર પણ ચિંતિત છે અને સરકારના ગ્રીન એનર્જીના ઉપયોગમાં વધારો કરવા મિશન હાથ ધરાયું છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા 6.3 મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટેની કાર્યવાહી કરવાનું આયોજન હાથ ધરાયું છે અને તે માટે સુઝલોન એનર્જી લિમિટેડ એજન્સી નક્કી કરી ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ગત વર્ષે દર્દીઓનો સારો એવો ધસારો રહ્યો. હોસ્પિટલમાં 5.5 લાખ કરતાં વધારે દર્દીઓએ સારવાર મેળવી છે, જેમાંથી 48,000થી વધારે દર્દીઓએ દાખલ થઈને સારવાર લીધી છે. ભાવનગરમાં સુગમ સંગીતનો એક યાદગાર કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. સ્વર સંગતિ અને કવિતા કક્ષના સંયુક્ત ઉપક્રમે લીલા ગ્રુપ ઓફ કંપનીઝના સહયોગથી અને તમે યાદ આવ્યા શીર્ષકથી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના ચિરસ્મરણીય સ્વરાંકનોની પ્રસ્તુતિનો આ કાર્યક્રમ 300થી વધુ સંગીત પ્રેમીઓએ માણ્યો હતો. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતા શ્રી મોરારી બાપુએ કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલા છે, જેની પ્રસન્નતા છે. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.